નમસ્કાર કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આમ તો કહેવાય છે કે હવે મહિલાઓ ઘણી બધી આગળ આવી ગઈ છે। હવે કદાચ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કોઈ જ અસમાનતા નથી અથવા તો કોઈ જ ભેદભાવ કરવામાં નથી આવતો, પરંતુ રોજિંદી જિંદગીથી લઈ અને ઘણા બધા એવા ઉદાહરણો અહીંયા સ્ત્રીઓ માટે હશે અથવા તો સ્ત્રીઓના અનુભવ હશે કે ક્યારેક ને ક્યારેક તો એવો અનુભવ થતો જ હોય છે કે મારે આ એટલા માટે કરવાનું કારણ કે હું સ્ત્રી છું, કારણ કે હું એક મહિલા છું। હંમેશા સ્ત્રીઓને મર્યાદાનું ભાન કરાવતો આપણો આ સમાજ પુરુષોની માનસિકતા પર ક્યારે ધ્યાન આપશે અથવા તો માનસિકતા બદલાવી જોઈએ એવી વાત ખુલીને ક્યારે થશે? વાતો તો થાય છે, પણ તેની અસર કેટલી થાય છે? વાતો માત્ર વાતો પૂરતી રહી જાય છે। આપને થશે કે આજે આવા મુદ્દા પર ચર્ચા કેમ, પરંતુ આજે એક કહી શકાય કે એક એવું સ્ટેટમેન્ટ સીએમ લેવલના માણસથી સામે આવ્યું છે કે જેના લીધે આપણે આ ચર્ચા કરવી જરૂરી બની જાય છે। જો આપ સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો તો આપને ખ્યાલ જ હશે, કારણ કે તેમના એ નિવેદનને લઈને કહી શકાય કે ઘણી બધી ટિપ્પણીઓ તેમના પર પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડના સીએમના નિવેદનની કે જેઓએ કહ્યું છે કે મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે તે કેવા સંસ્કાર। એટલે સ્ત્રીઓના કપડા પરથી હવે સ્ત્રીઓના સંસ્કાર નક્કી થશે। વાહ! અત્યાર સુધી ઘણી બધી એવી બાબતો હતી કે જેનાથી એવું નક્કી થતું હતું કે આ સ્ત્રી કેવી અથવા તો આ યોગ્ય ન કહી શકાય, સ્ત્રીઓએ તો આવું કરવું જ ન જોઈએ, એની પર તો કેટલી બધી જવાબદારી છે। અને હવે એક નવી વાત આવી કે ફાટેલું જીન્સ પહેરે તો એના પરથી મહિલાઓના સંસ્કાર નક્કી થશે। ફાટેલું જીન્સ પહેરશે તો એ પોતાના બાળકોને કેવી રીતે તૈયાર કરી શકશે? એ તેના બાળકોને કેવા સંસ્કાર આપશે? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે એ મહિલાઓ પોતાના બાળકને સારી રીતે ઉછેરી જ ન શકે। આવી અનેક વાતો, આ કદાચ પહેલું ઉદાહરણ નથી, આવા અનેક સ્ટેટમેન્ટ મહિલાઓ માટે આવ્યા છે। અહીંયા સ્વચ્છતા અને સ્વતંત્રતામાં પણ ઘણો બધો ફેરફાર હોય છે, ઘણો બધો ફરક હોય છે, એ સમજવાની પણ જરૂર છે। પરંતુ સીધી રીતે જ્યારે આ પ્રકારના નિવેદનો સામે આવે ત્યારે ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ જતા હોય છે કે આ સદીમાં પણ હજી આ બધી બાબતો પર ચર્ચાઓ થાય છે, આપણે ચર્ચાઓ કરવી પડે છે, આપણે વાત કરવી પડે છે। ફરી એક વખત આ જ મુદ્દા પર આપણે વાત કરીશું અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે આરજે આભા અને સાથે પિંકલ ભટ્ટ કે જેઓ સાયકાટ્રિસ્ટ છે, મોટિવેશનલ સ્પીકર છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। થેન્ક યુ। આભા, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। આપ ઘણા બધા લોકોને મળતા હશો, સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ છો, એક આરજે છો, આપે આ નિવેદન ચોક્કસ જોયું હશે। સૌથી પહેલા આ જ્યારે જોયું ત્યારે આપના મનમાં વિચાર શું આવ્યો હતો અને આપની પહેલી પ્રતિક્રિયા? એટલે ઇટ ઇઝ વેરી સેડ ધ્વનિ કે અત્યારે સેડ એન્ડ બેડ કે અત્યારે આપણે આ સ્ત્રીઓ મળીને હજી આ ચર્ચાઓ કરી રહ્યા છીએ, જ્યારે ઘરના બજેટથી માંડીને દેશનું બજેટ એક સ્ત્રી સંભાળે છે। આપણે એ જ દેશમાં છીએ કે જ્યાં ન્યૂડ બોડીઝને પૂજા કરવામાં આવતી, વર્શિપ કરવામાં આવતી। આપણી જ સંસ્કૃતિમાં જે ન્યૂડ બોડીઝ જ્યારે કપડા ઇન્ટ્રોડ્યુસ નતા થયા અને આપણે એને પૂજા કરતા હતા, એ જ જગ્યાએ આપણે અત્યારે છીએ કે આ ગ્રેજ્યુઅલી જે ગ્રાફ ખબર નહીં કઈ જગ્યાએ જતો ગયો કે આપણે આ બધી ચર્ચાઓમાં પડવું પડે છે। અને એક સીએમ દરજાના પોલિટિશિયન આ પર નિવેદન આપી રહ્યા છે, આ પહેલી વખત નથી બન્યું। આની પહેલા દેર વર સો મેની પોલિટિશિયન્સ કે જે લોકો આવા બધા મુદ્દાઓ પર, જે લોકો દેશના દારોમદાર સંભાળતા હોય છે, એકદમ મોભેદાર વ્યક્તિઓ હોય છે, એ લોકો આવા સ્ટેટમેન્ટ્સ આપી ચુક્યા છે જે ખૂબ જ સેડ અને શોકિંગ હોય છે એક સ્ત્રી માટે। આની પહેલા એ ઘણી બધી વખત એવું થયું છે કે એવા સ્ટેટમેન્ટ્સ આવ્યા છે કે આ બધું જે રેપ્સ એન્ડ ઓલ થાય છે એ ઇન્ડિયામાં થાય છે, ભારતમાં નહીં। કોઈ એમ કે છે કે મારે ત્યાં મારા પ્રદેશમાં આવા કોઈ કેસીસ નથી થતા, કારણ કે મારે ત્યાં સ્ત્રીઓ એકદમ ઢંકાયેલી હોય છે અને સંસ્કારી હોય છે। એટલે એવી અલગ અલગ પોલિટિશિયન્સ છે। શોકિંગલી એક ફિમેલ પોલિટિશિયને હમણાં જ રિસેન્ટલી થોડા સમય પહેલા એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે સ્ત્રીઓ પોતાના બિહેવિયર અને કપડાના કારણે જ એના રેપ થતા હોય છે। સો ધીસ ઇઝ રિયલી શોકિંગ કે ક્યાં આપણે જઈ રહ્યા છીએ, આપણી વિચારસરણી ક્યાં જઈ રહી છે। સો ધક્કાવાળી વાત છે કે આજે આપણે આ ચર્ચાઓ કરવા બેઠા છીએ અહીંયા।
જી બિલકુલ. અને આવા એક સ્ત્રી તરીકે જ્યારે આ પ્રકારની વાતો સાંભળીએ ત્યારે ઘણા બધા પ્રશ્ન પણ થાય અને ચોક્કસ એક દુઃખ પણ થાય. પરંતુ ક્યાંક આપની પાસેથી એ જાણવા માંગીશું કે આ પ્રકારના નિવેદનો કઈક કાર્યવાહી થવી જોઈએ, કોઈક પગલાં લેવા જોઈએ. કારણ કે આમાં તો કેવું થાય છે કે મીડિયા વાત કરી લે છે, ચર્ચાઓ થાય છે, સોશિયલ મીડિયા પર ઘણો બધો વિરોધ પણ થાય છે, પરંતુ જે કહી શકાય કે આવા બફાટ છે એ અહીંયા અટકતા નથી. 100% પણ મને એવું લાગે છે કે આના પર એક્શન લઈને આપણે કેટલા પર એક્શન લેશું, હમ. કેટલા લોકો પર કોઈ કાર્યવાહી કરીશું. કારણ કે દેર 8 એવી કન્ટ્રીઝ છે અલગ અલગ કે જ્યાં રિસર્ચિસ થયા છે. 50% ઓફ પીપલ મેન એવું માને છે કે સ્ત્રીઓના કપડા અને એના બિહેવિયરના કારણે જ એ લોકોનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, કે પછી એને દે આર જજમેન્ટલ બેસિકલી. તો આપણે ક્યાં સુધી કેટલા લોકોને બંધ કરાવીશું અને કેટલી કાર્યવાહી કરીશું? જી બિલકુલ ચોક્કસ. પિંકલજી, આપની પાસે આવવા માંગીશ. સમયાંતરે ઘણા બધા એવા ઉદાહરણો સામે આવ્યા અને જે રીતે અહીંયા આભાજીએ પણ વાત કરી, ઘણી બધી એવી બાબતો સામે આવી કે જ્યારે આ પ્રકારની કોઈક ટીકા ટિપ્પણી મહિલાઓ માટે થતી હોય છે, મહિલાઓ માટે લોકો જજમેન્ટલ બનતા હોય છે, મહિલાઓના કપડા, મહિલાઓના બિહેવિયર એક ચોક્કસ ફ્રેમમાં જ મહિલાને જોવી છે અથવા તો એ ફ્રેમની બહાર મહિલા ન આવવી જોઈએ, આવી માનસિકતા કેમ? કારણ કે એક તો આપણા દેશમાં સૌથી પહેલા પુરુષ પ્રધાન દેશ જ સાબિત કર્યો છે. એ પુરુષ પ્રધાન દેશની અંદર સૌથી અગત્યનું એ છે કે સ્ત્રી ઇક્વલ કરતા પણ વધારે સ્ત્રીને જો તોડવી છે અથવા તો એને કોઈ બી રીતે આગળ વધે છે તો રોકવી છે, તો તમે એના કેરેક્ટર ઉપર બોલો એટલે ઓટોમેટિક સ્ત્રી જ્યાં જે સ્પીડમાં દોડતી હશે ત્યાં કશેક તો એ રોકાઈ જશે, કશેક તો એ હર્ટ થશે. કારણ કે સ્ત્રી એટલી બધી પાવરફુલ છે, પુરુષોને પણ ખબર છે. કારણ કે એ કોઈ બી રીતે રોકવા માટે એના માટે એક જ વસ્તુ છે કે તમે એના કેરેક્ટર ઉપર, એના કપડા ઉપર, એની બોડી લેંગ્વેજ ઉપર, એના બિહેવિયર ઉપર, એના સેલ્ફને જ્યારે હાર્મ પડે છે ને ત્યારે સ્ત્રી તૂટી જાય છે. આવું લોકોનું ઓબ્ઝર્વેશન છે અને એ ઓબ્ઝર્વેશન્સને ફોલો થાય છે. અને જે વાત થઈ કે આવી રીતે જ્યારે એક સમાજની સામે પ્રતિભા હોય અને ઇન્ફ્લુઅન્સમાં લોકો હોય, જેમ કે સીએમ ની ઘણી બધી, જેમ આભા મેમે બી કીધું એવી રીતે કે ભાઈ પોસ્ટ ઉપર બી પાવર છે, એ પાવરમાં જ્યારે બોલે છે ને તો ખરેખર એક આમ જનતા પાસે પણ એક પાવર હોવો જોઈએ કે જ્યારે પણ એ લોકોના આવા સ્ટેટમેન્ટ અથવા તો નિયમો ભંગ થાય છે ને ત્યારે આપણે એમને પાવતી આપીએ, આપણે એમની પાસેથી પેનલ્ટી વસૂલ કરીએ. એ લોકો આપણા એક નિયમોને અથવા તો એક સ્ટેટમેન્ટો કે એક વર્તન પણ આપણું, તો તરત જ સરકારના માણસો આવી જાય છે આપણી પાસેથી પેનલ્ટી લેવા માટે. તો ખરેખર જ્યારે પોસ્ટ ઉપર વ્યક્તિ બેઠી છે એ જ્યારે પાવરનો મિસયુઝ થાય છે અથવા તો એની પોતાની ફ્રેમ જે ઘરમાં નથી લાદી શકતા, જે એ સમાજ ઉપર નાખવા માંગે છે, એમણે કંટ્રોલ કરવો છે તો એમના પોતાના વિચારો છે એમના ઘર પૂરતા સીમિત હોવા જોઈએ. જ્યારે કોઈ પોસ્ટ ઉપર છે, પાવર ઉપર છે, ત્યારે એ સમાજને લગતા વિચારો હોવા જોઈએ, નહીં કે પોતાની એક માઇન્ડસેટ સાથેના વિચારો. આ બહુ ક્લિયર છે અને ખરેખર આ સ્ટેન્ડ અહીંયા માત્ર ટોક શો કરવાથી ના પતવું જોઈએ. જી બિલકુલ. આવાજી અહીંયા જે જી અને ધ્વનિ એ બી બહુ જ અગત્યનું છે કે ફિમેલ માટે એક અવાજ ઉપાડવાની જરૂર છે. પુરુષો તો ફિમેલને ગમે તે રીતે દબાવે છે, જેમ અત્યારે આપણે 3 સ્ત્રી ભેગા થઈ અને એક સ્ત્રીના માટે કંઈક બોલાયું છે તો બોલીએ છે, પણ આવી રીતે દરેક સ્ત્રીએ પોતાના માટે સ્ટેન્ડ લેવું જોઈએ. પણ સ્ત્રીએ બીજી સ્ત્રી માટે એવું બી, કેટલા બધા ફિમેલ્સ એવા છે જે પોસ્ટ પર છે, પાવર પર છે, સમાજના ઇન્ફ્લુઅન્સમાં છે, છતાં પણ બીજી સ્ત્રીના કપડા, પહેરવેશ, કેરેક્ટરને લઈને એ કંઈક ને કંઈક બોલતા જ રહે છે. એ ખરેખર નહીં હોવું જોઈએ. એક સ્ત્રીએ તો બીજી સ્ત્રીનું સન્માન કરવું જ જોઈએ. બિલકુલ. આબાજી અહીંયા જે વાત પિંકલભાઈને કરી, પરંતુ એનાથી થોડુંક જો અલગ જોઈએ તો કદાચ આપણે એક પદ પર બેઠેલી વ્યક્તિઓ જ આ પ્રકારના નિવેદનો કરતા પહેલા અચકાય ત્યાં પૂરતા સીમિત રહીએ કદાચ યોગ્ય નહીં કહેવાય. ગ્રાસરૂટ લેવલ પરથી અહીંયા માનસિકતામાં બદલાવ આવે એ દિશામાં પણ વિચાર કરવો પડશે. કારણ કે કદાચ આ ઉત્તરાખંડના સીએમએ કહ્યું છે એટલે આટલો વિરોધ છે, પરંતુ કોઈ એક ઘરમાં કોઈ એક ભાઈની અથવા તો કોઈ એક પિતાની માનસિકતા હશે તો એ ઘરમાં કદાચ દીકરીનો શ્વાસ પણ રૂંધાતો હશે. એટલે આ દિશામાં આગળ વધવા માટે કયા પ્રયત્નો થવા જોઈએ?
એકચ્યુઅલી તમારી વાત તદ્દન સાચી છે. આ એક વ્યક્તિએ કીધું એટલે આખો મુદ્દો ઉછળ્યો અને એ ટ્રેન્ડ બન્યો અને એના પર હવે 2-3 દિવસ ચર્ચાઓ ચાલશે. પણ આ લડાઈઓ કેટલા સમયથી ચાલી રહી છે અને આ તમે કીધું એમ ગ્રાસરૂટ લેવલ પર પ્લસ ઘરે ઘરે માટીના ચૂલા કહીએ તો છે, ઘરે ઘરે આ મેન્ટાલિટી છે. એટલે હવે એ માનસિકતા એટલે એ જ કહે છે ને કે ભાઈ અમે અમારા કપડાં નહીં બદલીએ, તમે તમારી માનસિકતા બદલો. એટલે એ જ વાત છે કે બેઝ લેવલ થી કદાચ જ્યારે એકચ્યુઅલી હું મારા જેવી કેટલી બધી એવી ફિમેલ્સ હશે, હું ખુદ હવે વિચારું છું ને ડરું છું કે જ્યારે આગળની જનરેશન વધારવાનો વારો આવે ત્યારે બેબી ગર્લ જ્યારે પેદા કરવાનો વારો આવે ને ત્યારે પહેલી ચિંતા એ થાય છે કે છોકરીને જન્મ તો આપી દેશું, ખૂબ ગમે છે, પરી છે, પણ એને મોટી કેમ કરશું? આ આટલું કેટલા જજમેન્ટ્સ નો સામનો, કેટલો બધો ડર એ મા બાપને હોતો હશે કે જેના ઘરમાં દીકરીનો જન્મ થતો હશે. સો ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ કે એને બેઝ થી એને ચેન્જ કરવાની જરૂર છે, ઘરે ઘરેથી ચેન્જ કરવાની જરૂર છે. એટલે હવે ઇટ ઇઝ જેને કહેવાય ને કે જળ મૂળમાં ઘૂસી ગયેલી વસ્તુ છે આ. સો ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. કદાચ આવું કરી શકે જેમ પિંકલજીએ કહ્યું એમ કે ભાઈ જે લોકો હોદ્દેદારો છે ને જ્યારે એને બાગડોર સોંપવામાં આવી છે, જ્યારે એ ન્યુટ્રલ હોવા જોઈએ, એ પક્ષપાતી ના હોવા જોઈએ, જ્યારે એને ઘણી બધી જવાબદારીઓ અને હજારો લાખો લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે, અગર એવા જ લોકો ખોટા ટેક્સ આપે છે, એવા જ લોકો ખોટી માનસિકતા દર્શાવે છે, તો એ લોકો પર મે બી કાર્યવાહી કરીને કે મે બી એ લોકોને કોઈ દંડ કરીને કે એ લોકોની વસ્તુ હાઇલાઇટ કરીને એવું કહી શકાય કે ભાઈ આ માણસ ખોટો છે, આની આ માનસિકતા ખોટી છે. બાકી તો બધું ક્લુલેસ દેખાઈ રહ્યું છે. જી, એટલે આ બાજુ અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણે વુમન્સ ડે મનાવીએ છીએ, વુમન એમ્પાવરમેન્ટ માટેની વાતો કરીએ છીએ, પરંતુ બીજી બાજુ એક માનસિકતા આપણા જ સમાજમાં એ પણ છે કે છોકરો એટલે તો તાંબાનો લોટો કહી શકાય, જેટલી વાર ઘસીએ એટલી વાર એ ઉજળો થઈ જાય, પણ છોકરી છે તો એને બધું જ ધ્યાન રાખવાનું છે. એટલે કેટલું વિરોધાભાસ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જી જી બિલકુલ. અને ઇનફેક્ટ ઇટ ઇઝ શોકિંગ કે ઇનફેક્ટ આપણે આમ પાછળ જઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે જે આ કપડાને બધું જજ કરીએ છીએ ને, પહેલાની સંસ્કૃતિમાં સારીઝ વિધાઉટ બ્લાઉઝ પહેરાતા અને એ એકચ્યુઅલી વલ્ગર બ્રિટિશર્સે જ કહ્યું. જ્યારે બ્રિટિશર્સનો સમય હતો ત્યારે એ લોકો એને વલ્ગર ઠેરાવ્યું અને એ એક બેંગોલી લેડી કે જેને કોઈ બ્રિટિશ બારમાં એન્ટ્રી ના મળી બીકોઝ ઓફ ધ બેર બેક, અને એટલા માટે આ વસ્તુ એને જેકેટ્સ ને એ બધી ટ્રેન્ડ શરૂ કરી અને પછી એને આપણે સંસ્કૃતિનું નામ આપ્યું. સો સંસ્કૃતિ અને ખબર નહીં આપણે કેટલા દંભી થતા જઈએ છીએ ધીરે ધીરે કે કેટલી બધી વસ્તુઓ અજાણતા કે આપણે જે માની રહ્યા છીએ એવું કઈ છે જ નહીં. એકચ્યુઅલી ઇન પાસ્ટ અગર આપણે પિક્ચરની વાત કરીએ તો એન્શિયન્ટ ઇનિશિયલ સિનેમામાં એવું થયું કે શરૂઆત એ લોકો હિરોઈન્સને બહુ જ આમ મઢેલી અને પૂજા પાઠ કરતી એવી રીતે બતાવી, એટલે કે એ સંસ્કારી છે. અને જ્યાં વેમ્પ બતાવવામાં આવે તો એ કેબરે ડાન્સર હોય, એ સ્મોક કરતી હોય, એ ડ્રિંક કરતી હોય અને ડાન્સ કરતી હોય, ઓછા કપડામાં હોય તો એ વેમ્પ છે. સો આપણે ત્યાંથી જ ઓબ્જેક્ટિફાય અને ત્યારથી જ એને અલગ અલગ ઢાંચામાં ઢાળવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે એ વાત અલગ છે કે મોડર્નાઇઝેશન થયું, લિબરલ સિનેમા થયું અને ધીરે ધીરે એ પરસેપ્શન ચેન્જ કરવાની કોશિશ કરી. બટ ધો વી આર હિયર જ્યારે અત્યારે અહીંયા જ્યાં બેઠા છીએ. જી બિલકુલ બિલકુલ. પિંકલજી, આ બધાની વચ્ચે એક જે અવારનવાર વાતો પણ થતી હોય, સામાન્ય રીતે પણ થતી હોય, તો કહેવાતું હોય છે આજકાલની છોકરીઓ શું છોકરા મોટા કરવાની. એટલે એ રીતે પણ જોવાય છે અને આ વખતે તો કપડા પર જ આવી ગયું છે કે ફાટેલા જીન્સ પહેર્યા હોય તો આખરે એ બાળકોને શું સંસ્કાર આપશે. એટલે શું અત્યારના સમયમાં જે મહિલાઓ છે, જે સ્ત્રીઓ છે, એ પોતાના બાળકોને સારા સંસ્કાર નથી આપી શકતી? ફાટેલા કપડા પહેરવાથી એના સંસ્કાર જતા રહે છે, અથવા તો એ પોતાના બાળકને જે જતન કરવું જોઈએ, જે સંસ્કાર આપવા જોઈએ, શું એ યોગ્ય રીતે નથી આપી શકતી? આવી માનસિકતા કેમ? આ માનસિકતા ખરેખર એ એક ઘરમાં જે આપણે વાત થઈ ને હમણાં કે ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત થવી જોઈએ, તે ગ્રાઉન્ડ લેવલ એ એક ઘર છે. એક ઘરની અંદર દીકરી જયારે 14-15 વર્ષની થાય છે ને ત્યારે એને કહેવામાં આવે છે, ત્યારે એક સ્ત્રી એટલે કે એક માં જ એ દીકરીને કહે છે કે બેટા સરખી રીતે બેસ, કારણ કે પપ્પા અને ભાઈ જોવે છે. પણ એ જ માં એ બાપને એટલે કે એના પતિને અથવા તો એના ભાઈને એવું નથી કહી શકતી કે આ નજરથી ના જોવાય.
આ શરૂઆત એક ઘરથી થવી જોઈએ. એક માએ આ રૂટ કોઝ એના દીકરામાં નાખવાની જરૂર છે કે છોકરીને જોવા માટેની આ કપડાથી એક નજરથી ના આંકી શકો. આ શરૂઆત એક માં દીકરીને સમજાવે છે કે મોટા થઈને તારે બીજાના ઘરે જવાનું છે, તારે રસોડાના કામ કરવા પડશે, પણ એ જ માં એના છોકરાને નથી સમજાવતી કે ભાઈ છોકરીની સામે કયા રિસ્પેક્ટથી જોવાય. છોકરીના કપડા ઉપર નહીં, એને અહીંથી અહીંયા અંકાય, નહીં કે અહીંથી નીચેની જોવાની. જ્યાં એક ઘરમાં એ છોકરાની પરવરિશ થાય છે ત્યાં એ જે 15, 16, 17, 18 વર્ષનો છોકરો થાય છે અને એની નજર એના માના કે એના બહેનના કપડામાં કે માથાથી નીચેના કોઈ અંગ ઉપર જાય છે તો ત્યારે એ રોકવાનું ટોકવાનું કામ એક ઘરના શરૂઆતમાં માં અને બાપનું છે કે આ નજર તારી અહીંયા સુધી ના જ પહોંચવી જોઈએ. અને જ્યારે આ ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક થશે ને ત્યારે કદાચ આવા કોઈ ટોક શો, ડિબેટ કે ચર્ચાની શરૂઆત જ નહીં થાય. કારણ કે આપણે છોકરીઓને તો બહુ સંસ્કાર આપીએ છીએ, પણ કયા છોકરાને સંસ્કાર આપવામાં આવે છે? છોકરાને સંસ્કારની વધારે જરૂર છે. છોકરી તો ઇનબિલ્ટ જન્મથી સંસ્કાર લઈને આવે છે. જ્યારે એ નથી બોલતી ને નથી સમજતી ને ત્યારે પણ એને ખબર છે કે ડોલના હાથ પગ નથી તોડવાના, એ ડોલને સાચવે છે. જ્યારે એક નાના છોકરાને પણ જો ડોલ કે ગુડી આપી દઈશું ને તેના હાથ પગ છૂટા કરીને મૂકી દેશે. આ જન્મથી કુદરતે સંસ્કાર દીકરીને આપેલા જ છે. માત્ર ને માત્ર આ સંસ્કાર એક છોકરાની અંદર એના રૂટ કોઝમાં એક નવા ખાતરની જેમ એનું નિંદણ કરી અને એક નવું ખાતર આ એક ઘરથી દરેક ઘરની શરૂઆત હોવી જોઈએ. કેટલા સારામાં સારા એરિયા, સારામાં સારા ફ્લેટો, એની અંદર પણ જો કોઈ ફિમેલ આવીને કંઈક બોલવા જશે ને તો બીજા 10 પુરુષો સ્ત્રી થઈને આવું બોલે છે, પણ ત્યારે બીજી 100 સ્ત્રીઓ આવીને એવું નથી કહી શકતા કે એ 10 પુરુષોને તમે ઘરમાં જઈને બેસી જાઓ, એ જે બોલે છે ને એ પરફેક્ટ છે. પાછળ બોલવું, આગળ બોલવું, ફ્રન્ટ પર કહેવાય ને કે પોતાનો ઓપિનિયન આપવો, પોતાના ઘરમાં જ પોતાના માટે ઓપિનિયન આપવો કે મારી દીકરી અને મારા દીકરામાં હું ભેદભાવ નહીં કરું. દીકરીને શીખવાડશે કે પપ્પા આયા પાણી આપ, દીકરાને સંસ્કાર નહીં આપે, પપ્પા આયા પાણી આપ. આ એક ગ્રાઉન્ડ લેવલ ઉપર જો વર્ક કરવું છે તો બહુ જ અગત્યનું છે કે એક ઘરથી શરૂઆત થવી જોઈએ અને દરેક ઘર સુધી પહોંચવું જોઈએ. આ મારો ઓપિનિયન છે ધ્વની. જી બિલકુલ. આવા ક્યાંક લાગે છે કે બદલાવની થોડી ઘણી શરૂઆત થઈ છે. અત્યારની યંગ જનરેશનની વાત કરીએ તો કદાચ ક્યાંક થોડો ફરક લાગી રહ્યો છે, પણ એક જે રૂઢિચુસ્ત માનસિકતા છે અથવા તો કહી શકાય કે અમુક ચોક્કસ વિચારધારાના લોકો છે એ લોકોનું કદાચ માનવું છે, પરંતુ યંગ જનરેશન કંઈક આ બધાથી આગળ નીકળી છે તેઓ સમજી રહ્યા છે. એજ્યુકેશન અહીંયા ક્યાંક કહી શકાય કે ફરક લાવી રહ્યું છે. ધ્વનિ, તમારા આગલા સવાલને બી અહીંયા કમ્બાઈન કરીશ, કેમ કે મને એક કન્વર્સેશન યાદ આવ્યું મારી એક ફ્રેન્ડની સાથે. એકચ્યુઅલી એવું નહીં કહું કે પહેલાની જનરેશન અત્યારની જનરેશન એ બધું કમ્પેરિઝનમાં નહીં જાઉં, પણ અત્યારની ફિમેલ્સ કે આઈ એમ રિયલી હેપી કે અત્યારની ફિમેલ્સ મધર છે એની સાથે પોતાની જાત પણ નથી ભૂલતી, પોતાને મેન્ટેન કરવાનું માને છે. અત્યારે સંતૂરની એડ્સ બતાવવી પડે છે. સો આઈ એમ રિયલી હેપી કે પોતાની ખુશી કે પોતાના પર પણ ધ્યાન આપે છે. પ્લસ બીજી એક વાત, હું જે કન્વર્સેશનની વાત કરતી હતી, પહેલા એવું હતું કે એ પોતાની વાત કરતી હતી કે વેન આઈ ગોટ માય પીરિયડ્સ ત્યારે એવું થયું હતું કે મારા મમ્મી એટલે લાઈક અગર ઇરેગ્યુલર આવે, હજી તો એ છોકરી 13-14 ની હશે મારી ફ્રેન્ડ કે વોટ એવર એજમાં એને પીરિયડ શરૂ થયા હશે, અગર એના લેટ આવે તો એના મમ્મી એને ત્યારે ખીજાતા એમનેમ જ કે ભાઈ કેમ તારા લેટ આવે છે, કેમ લેટ આવે છે, કેમ લેટ આવે. પેલી સમજે નહીં કે શું કામ લેટ આવે છે. એટલે હવે જયારે અમે ચર્ચા કરતા હતા ત્યારે એ કે યાર હું એક હવે માં થઈશ એટલે હું મારી જે બેબી આવશે કે હું મારું જે બેબી આવશે એને હું આવી રીતના નહીં કરું. એટલે એ પોસિબલ છે કે એ લોકોના રિસ્ટ્રિક્શન્સ હતા, એ લોકોને એક ફોર્મેટમાં, એક ઢાંચામાં, એક શરમમાં, એક લાજમાં, એક સંસ્કૃતિના કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા. એટલા માટે કદાચ એવી રીતના ટ્રીટ કરતા હતા. અને હવે કદાચ કે હું કન્વર્સેશન કરીશ કે ભાઈ પીરિયડ્સ લેટ થાય તો હવે એ કે મને પછી ખબર પડી કે એમાં પીસીઓડી બી હોઈ શકે, પીરિયડ્સ લેટ થવાના ઘણા કારણો હોઈ શકે. અને ધ ડિફરન્સ ઓફ મેન્ટાલિટી. એટલે મને એવું લાગે છે કે અત્યારની ફિમેલ્સ અગર તમે સંસ્કાર કે પછી મોડર્નાઇઝેશન કે બધાના પેલામાંથી બહાર આવો તો કદાચ ખ્યાલ આવશે કે કદાચ વધારે સરસ રીતે આ નેક્સ્ટ જનરેશનને ટ્રેન કરી શકશે, વધારે ફ્રેન્ડલી ઓર વધારે ફ્રીલી.
જી. હવે અહીંયા બીજી એક વાત, આપના મતે સમાજ એટલે શું? સમાજનું મહત્વ કેટલું હોઈ શકે? કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ મેં એવા જોયા છે, ઘણા બધા લોકો એવા જોયા છે કે પોતાની દીકરી આગળ વધે, જે મન ચાહે એ કરે, ચોક્કસ કેટલીક મર્યાદાઓ હોઈ શકે અને એના વિશે તેઓ ખુશીની સાથે પરમિશન પણ હોય, કોઈ વાંધો ના હોય, પણ જ્યારે આ એક વાત સમાજની આવે ને, ત્યારે આ સમાજને વચ્ચે રાખી અને ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ આવતા હોય છે. એક સમાજ કેટલો મહત્વનો હોય શકે ને સમાજ કેવો હોવો જોઈએ? જો આ છે ને, એકચ્યુઅલી હું તમને અગર વાત કરું તો હું રેડિયોમાં છું ઓલમોસ્ટ 2011 થી. સો વેન આઈ એન્ટર્ડ, એક પરસેપ્શન, આજે સમાજ તમે કહો છો એ લોકોનું એવું કે ઓકે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઓર મીડિયા ઇન્ડસ્ટ્રી ઓર સમ ગ્લેમર વર્લ્ડ, મતલબ ફીમેલ્સ have to compromise or females are not that reputed, કે પછી એ કંઈક ને કંઈક કુસંસ્કાર થી ભરેલી તો હશે જ. એટલે એ મેન્ટેન કરવું, એ સ્ટેપ બાય સ્ટેપ, ડે બાય ડે, ઇટ વોઝ ડિફિકલ્ટ. પ્લસ આમાં તમે જેમ કહ્યું એમ કે ઘરનો સપોર્ટ, એ કુટુંબનો સપોર્ટ, આઈ હેવ બીન લકી, ટચવુડ, કે અમુક વસ્તુઓ એવી કરી છે કે જે પડકારજનક હોય. મે બી નાઇટ શોઝ કરવા રેડિયો પર, મે બી ઇવેન્ટ્સમાં લેટ સુધી જવું, રાતના 1 વાગ્યા સુધી કેમ ઇવેન્ટ્સ ચાલવી, ત્યાંથી ઘરે જવું, કે પછી મે બી હમણાં રિસેન્ટલી એક અનુભવ કહું તો લાસ્ટ યર જ આઈ હેવ બીન ઇન ટુ જેલ ફોર અ પ્લાન, કે જેમાં એક જેલ ઓપનલી બનાવવામાં આવી હતી અને 72 કલાક હું એમાં રહી હતી, અને ફોર સ્વચ્છતા. સો સ્વચ્છતાનો એક એવો પ્લાન હતો. હવે તમે વિચારો, એક બીંગ અ ફિમેલ, ઓપનમાં અહીંયા ફોર એન એક્ઝામ્પલ, આઈ એમ હિયર એટ રાજકોટ, કિશનપરા ચોકમાં ઓપનમાં જેલ બનેલી છે. ઇટ ઇઝ ઓપન ફોર ઓલ, એવરીબડી કમ્સ, એને બધા જોવે. દિવસ દરમિયાન અમુક એક્ટિવિટીઝ ચાલે, મારે ત્યાં જ રહેવાનું, ત્યાંથી એક પણ સ્ટેપ બહાર નહીં નીકળવાનું. તો ઇટ વોઝ શોકિંગ ફોર એવરીબડી. મારી કંપનીમાંથી બી પૂછતા હતા કે ઓકે, બીંગ અ ફિમેલ, વિલ યુ બી એબલ ટુ સ્ટે ધેર, વિલ યુ બી એબલ ટુ બી ઓકે? બીજી ઇનફેક્ટ ફિમેલ્સ હતી કે જેના માટે ચેલેન્જ એ હતી કે ઘરમાંથી હા પાડશે કે નહીં, કે પછી ત્યાંથી હા પાડશે કે. સો આઈ હેવ બીન લકી કે અમુક વસ્તુઓ આરામથી થઈ શકી, કારણ કે ઘરનાઓનો સપોર્ટ હતો અને એ હું વસ્તુ ક્રિએટ કરી શકી. સો ફિમેલ્સમાં કેવું હોય છે કે એકલી ટેલેન્ટ કે પછી એકલી ગટ્સ કે એકલી સ્ટ્રેન્થ હોવાથી નથી પૂરું પડતું. એને સપોર્ટ જરૂરી હોય છે, સાથ જરૂરી હોય છે, અને એ સમાજના 4 માણસો શું વિચારશે એ ન વિચારવું પણ જરૂરી હોય છે. જી બિલકુલ, ખૂબ જ મહત્વની વાત અહીંયા આપે કરી છે. પિંકલ, આપની પાસે આવવા માંગીશ. વર્તમાન જે પરિસ્થિતિ છે, ખાસ કરી અને ક્યાંક લાગે છે કે એડ્યુકેશનથી બદલાવ આવી શકે છે. આપા પાસેથી પણ આ બાબતે જાણવાનો પ્રયત્ન કર્યો, અને વર્તમાન સમયમાં ત્યારના લોકોની માનસિકતા માટે આપનું શું કહેવું છે? બદલાવ તો આવે જ છે ડે બાય ડે. જેમ કે નવી પેઢી, જૂની પેઢી, નવી પેઢી, જૂની પેઢી. આજની પેઢી એકચ્યુઅલ અત્યારની એકદમ પ્રેક્ટિકલ છે, જે જૂની પેઢી નહોતી. દરેક નવી પેઢી, કદાચ આ અત્યારની નવી જનરેશન છે, આના પછીના 10 વર્ષ પછીની કોઈક નવી જનરેશન હશે, એમની કદાચ કોઈક નવી ડિમાન્ડ હશે. અને આજે આપણે આટલું બધું જે વર્ક કરી રહ્યા છે, તો કદાચ કેટલા બધા વખતથી ફિમેલ્સ વર્ક કરતી જ હતી, પણ આટલી બધી હાઇલાઇટ નહોતી થતી. જે આભાજીએ કીધું એવી રીતે કે સેલ્ફ લવ ફિમેલની અંદર આવ્યો છે, અને બહુ જ બધી ફિમેલને હું પણ ઓળખું છું, અને હું પોતે પણ સેલ્ફ લવમાં છું. કે સૌથી પહેલા હું મારું વિચારું છું, હું ખુશ છું તો મારું ફેમિલી ખુશ છે, હું જ દુઃખી છું તો મારું ફેમિલીને હું દુઃખ જ આપવાની છું. આ સેલ્ફ લવ મારા જેવી કેટલી બધી ફિમેલની અંદર પણ મેન્ટાલિટી આવી છે, અને એ આવી જ જોઈએ. અને એની સાથે એક બહુ જ ઓપનલી અને બહુ જ સારી રીતે પુરુષો પણ સ્ત્રીઓ માટે આ નેગેટિવ સિવાય સારું પણ લખે છે. એવી રીતે ડોક્ટર નિર્મિત ઓઝાના એક બુકની અંદરનું એક સેન્ટેન્સ, આખું એક પેરેગ્રાફ જેવું છે, જે મને એટલું બધું સ્પર્શી ગયું છે. અને આ એક પુરુષે લખેલું સેન્ટેન્સ છે, જે મેં કાઢ્યું છે. હું તમને કહું કે સ્ત્રીમાં રહેલા યોનિ માર્ગ એ ફક્ત પુરુષોને મળતા આનંદનું સરનામું નથી, એ જન્મ લઈ રહેલા બાળકને આ દુનિયામાં આવવાનો દરવાજો પણ છે. દરેક યોની લાલ જાજમ પાથરીને નવા આવનાર બાળકને આવકારતી હોય છે. દોસ્તો, એ બહુ પવિત્ર જગ્યા છે. કમનસીબે પુરુષોને દરેક ગાળ સ્ત્રીની યોનીને લઈને સંબોધીને જ બોલવામાં આવે છે. સ્ત્રીને આદર આપતી વાતો તો એક બાજુ, આપણે તો એ રસ્તો પણ આદર નથી આપી શકતા
કે જે રસ્તેથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. આ ડોક્ટર નિર્મિત ઓઝાએ એટલે કે એક પુરુષ દ્વારા આ સ્ત્રીના માટે લખાયેલા સન્માનભરા શબ્દો છે. ખરેખર જો આ શબ્દોને દરેક પુરુષો સમજે ને તો કદાચ સ્ત્રીઓને જે રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે ને એ બાય હાર્ટ મળે, દિલથી રિસ્પેક્ટ આવે સ્ત્રીઓ માટે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને ઉત્તરાખંડના સીએમએ જે એક બફાટ કર્યો છે તેને લઈને સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે. જાણીતા લોકોના મંતવ્ય શું છે તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો. અત્યારે હાલ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા પિંકલ ભટ્ટ અને સાથે આરજે આભા. બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.